ચેનલ ઓફ વડોદરા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 5000 જેટલા રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, પરંતુ તંત્રની નિષ્કાળજીને કારણે આજે આ 5000 વૃક્ષો સુકાઈ ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. ઉનાળો આવતા પહેલા સુકાઈ રહ્યા છે આ વૃક્ષો. શું આ વૃક્ષોને બચાવવાની કામગીરી કોણ કરશે તેવા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. ત્યારે ડભોઈ તાલુકાના કુંડેલાથી બુજેઠા 5000 જેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે દર વખતે 5000 જેટલા વૃક્ષો રોપવામાં આવે છે, પણ વન વિભાગને અધિકારીઓની બેદરકારીને કારણે હાલ આ વૃક્ષો સુકાઈ રહ્યા છે. વૃક્ષારોપણ કર્યા બાદ તેની જાળવણી થતી નથી, જેના લીધે મોટાભાગના વૃક્ષો પાણી તથા જતનના અભાવે સુકાઈ ગયેલી હાલતમાં આવી ગયા છે અને લાખો રૂપિયાનું નુકસાન સરકારને ભોગવવાનો વારો આવી રહ્યો છે.